આગળ ક્વેશ્ચન નંબર 49 કે જેની અંદર અંડરલાઈન કરેલા જે શબ્દ છે 3 એમાં ક્યાંક ભૂલ છે અને એ ભૂલને આપણે સુધારીને લખવાની. So I agree to my friend who says these gardens are important. તમે ફકરાને ધ્યાનથી વાંચો તો તરત જ તમને લાઈક થાય કે હા અંડરલાઈન કરેલા શબ્દમાં ભૂલ છે. હવે તમારું બેઝિક નોલેજ જે છે એને તમારે ઇમ્પ્રુવ કરવાનું છે. દિમાગ દોડાવો અને એને સોલ્વ કરો. આ વસ્તુ ટેક્સ્ટ બુક ની જ હશે અને આ ફકરાને ક્યાંય શીખવાની જરૂર પડતી નથી. જસ્ટ વોકેબ્યુલરી નો ઉપયોગ કરવાનો તો તરત ખબર પડે. હમણાં આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ જોયું કે એગ્રીડ ટુ ના આવે, હંમેશા એગ્રી સાથે શું આવે? વિથ જ આવે. ની સાથે સહેમત થવું. તો આઈ અગ્રી વિથ માય ફ્રેન્ડ, પછી આગળ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જોયું ફંક્શનમાં કે અહીંયા પાછળ ક્રિયાપદ આપ્યું છે અને આગળ હુઝ આપ્યું છે. એ પોસિબલ નથી. મેં ચલાવ્યું ત્યારે જ કીધું હતું કે હુ આપેલું હોય તો પાછળ ક્રિયાપદ અને ક્રિયાપદ આપેલું હોય તો આગળ હુ આવવું જોઈએ. તો હુઝ ની જગ્યાએ થઈ જશે હુ, WHO. Who says these gardens? હવે વિચારો, ગાર્ડન્સ આપ્યું છે અને આગળ these એક વચન આપ્યું છે તો એ ફોલ્સ. તો હવે THESE, these gardens. પૂરું. 1 મિનિટમાં 3 માર્ક. નેક્સ્ટ 50 નંબરમાં કીધું છે મિસ્ટર શર્મા ઇઝ માય ટીચર અને નીચે જવાબની શરૂઆત આપણે કરવાની છે. એમાં કીધું છે મિસિસ શર્મા ઇઝ માય ટીચર, મતલબ મિસ્ટર નું મિસિસ, એટલે આપણે જેન્ડર ચેન્જ કરવાનું છે. મતલબ એક વચનનું બહુવચન, સોરી જેન્ડર ચેન્જ એટલે પુરુષનું સ્ત્રીલિંગ. તો આપણે આન્સર લખીએ કે પહેલા મિસ્ટર નું મિસિસ શર્મા ઇઝ અ ટીચર. ચલો he teaches me English, તો he નું થઈ જશે she, એક વચન છે એટલે ક્રિયાપદ નું એમના એમ, teaches me English. he નું પાછું ફરીથી થઈ જશે she, એક વચન જ છે એટલે does જ રાખવાનું. she does all, his નું છોકરી છે એટલે her work by himself નું છોકરી છે એટલે herself. these notebooks are his, તો these નું these, notebooks નું notebooks આનું r અને his નું થઈ જાય હર્ષ. કારણ કે અહીંયા આપણે જે ચોથું ખાનું છે એના પ્રમાણે ફેરફાર કરવાનું છે, સંબંધક સર્વનામ, એટલે his નું થઈ જશે હર્ષ. આ બધું બહુ જ બેઝિક છે. ચલો નેક્સ્ટ. Radha went to the dance class regularly. Radha goes to the dance class regularly. मतलब
વેન્ટ ભૂતકાળ છે અને ગોઝ આપ્યું છે વર્તમાન. તો ભૂતકાળનું શેમાં ફેરવવાનું? વર્તમાન કાળમાં. તો અહીંયા આપણને પહેલું તો આપેલું જ છે કે વેન્ટ નું થઈ જશે goes to the dance class regularly. She learned. તો learned ભૂતકાળ છે, એનું ક્રિયાપદનું મૂળ રૂપ learn અને એક વચન he she it એટલે SKES learns. She learned some new steps. She did her practice by herself. She did એટલે વર્તમાન, did એટલે ભૂતકાળ, એનું વર્તમાન do અને એક વચન છે એટલે SKES does. She does her practice by herself. She wanted to be the best dancer. તો wanted ભૂતકાળ છે, એનું વર્તમાન કરો તો મૂળ રૂપ want અને એક વચન એટલે SKES wants. She wants to be the best dancer. Okay, and the last 3WH question. Jayendra selected the white shirt. તો કયો શર્ટ? તો કહે છે કે વ્હાઈટ શર્ટ ને રિમૂવ કરો. હાઉ મેની આવે નહીં, હાઉ ના આવે, હુ ના આવે. તો કયો શર્ટ એટલે which shirt. Next, Kalidas is a sailor. તો કાલિદાસ શું હતા? તો વ્યવસાય જાણવાનો હોય, કર્મ જાણવું હોય તો હવે what is Kalidas. And the last, he dances on this song gracefully. તો કેવી રીતે નાચે છે? તો કેવી રીતે માટે ત્રણ શબ્દો છે. જુઓ, હાઉ, કારણ કે કેવી રીતે જાણવું છે તો હાઉ આવે. તો આગળની ત્રણ વસ્તુ સરખી છે તો ચેક કરો ક્રિયાપદ. તો અહીંયા જો ક્રિયાપદમાં આપેલું છે આપણને ડાન્સીસ એટલે SKES વાળો કાળ હોય એટલે આપણને ખબર પડે કે ભાઈ એ આવે વર્તમાન. તો હવે પોસિબલ થાય કે ભાઈ કાં તો ડુ આવે કાં તો ડઝ આવે. એટલે ત્રણમાંથી મીટીને બે થઈ ગયા ઓપ્શન. હવે એમાં ચેક કરો કરતા. તો કરતા આપણને આપેલો છે હી, ત્રીજો પુરુષ એક વચન, એટલે ફાઇનલ ખબર પડે કે આપણો આન્સર આવશે ત્રીજો પુરુષ એક વચન એટલે કે ડઝ. બરાબર, આવી રીતે તમને આવડે જ છે પણ જસ્ટ માઇન્ડ સેટ કરીને ગોઠવીને એને આન્સર લખી. કમ્પ્લીટ સેક્શન સી ડી પૂરું. અને આજે આપણે સાથે સાથે ઈ પણ લઈ લઈએ છીએ. બરાબર, તેમાં નિબંધ છે, ત્રણ નિબંધ છે. એમાં આપણે મોસ્ટ આઈએમપી કરાયો તો માય મધર, એ કમ્પલસરી પૂછાયો છે. અ વિઝિટ ટુ અ સાયન્સ ફેર, એ લગભગ શક્યતા બહુ ઓછી છે. અને નીચેનું આપણે અરુણ વાળા પાઠના પ્રમાણે કીધું હતું કે ભાઈ ટ્રીઝ ઓર બેઝ મતલબ એન્વાયરમેન્ટ પર કે પોલ્યુશન પર કોઈ એક ऐसे આપણને પૂછાય તો ત્રણમાંથી કોઈ આપણે એક લખવાનો હોય તો એમાંથી
આપણા ટેક્સ્ટ બુક ના રિલેટેડ તમે લખી શકો, જેમાં માય મધર કાં તો પછી પ્લીઝ હર બેસ્ટ ફ્રેન્ડ. વચ્ચેનો એસે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. ઈમેલ આપણને આપેલો છે 56 નંબરમાં. અંકિતા ગાંધી writes an email to her class teacher as she is not well. બીમાર છે તો એના ક્લાસ ટીચરને રજા ચિઠ્ઠી મતલબ લીવ નોટ લખવા માટેનો એક ઈમેલ લખવાનો. ઈમેલ આપણે જૂના વિદ્યાર્થીઓને 9માં શીખવાડેલું છે. યુટ્યુબ ની અંદર આપણે એક સરસ મજાનો વિડીયો બી બનાવેલો છે, છોકરાઓને જોયેલો છે, એટલે એકાદ વાર જોઈ લેજો કઈ રીતે લખવાનો, શું પ્રોસેસ છે, કયા 10 સ્ટેપ છે, એ તમને આઈડિયા આવે. એન્ડ લાસ્ટમાં describe the picture in about 10 sentences. તો અહીં ચિત્ર આપેલું છે, બરાબર. તમને જે કંઈ પણ દેખાય છે એ બધા વિશે એક એક વાક્ય તમે લખી નાખ. એટલે 10 sentences મિનિમમ 80 વર્ડ, 80 શબ્દોમાં તમે આને ડિસ્ક્રાઇબ કરી શકો. બરાબર. ફાયરની 2-3 ગાડીઓ છે, હેલિકોપ્ટર દેખાય છે, પબ્લિક આમ તેમ દોડી રહી છે, કંઈક આગ લાગી છે, ધુમાડા નીકળે છે, બરાબર. 2 વ્હીલર્સ કેટલાક દેખાય છે, રેસ્ક્યુ મતલબ બચાવ કાર્ય કંઈક કરી રહ્યા છે, કોઈ બિલ્ડિંગ છે, રેસિડેન્સી એરિયા છે, સાયકલ પડી છે, બરાબર. તો એવી ઘણું બધું જે તમને દેખાય છે એ તમે તમારી વોકેબ્યુલરીનો ઉપયોગ કરીને, વાક્ય રચનાનો સરસ મજાનો ઉપયોગ કરીને તમે આ વાક્યોને બનાવી શકો. એટલે આ થયું આપણું આજનું સેશનમાં સેક્શન સી, ડી અને ઈ.